મારું નામ ધનસુખભાઈ દિયા સોલંકી. હું ભાવનગરથી રાજકોટ આવ્યો છું. નજીકેત સાહેબના અંડરમાં ટ્રીટમેન્ટ લેવા માટે. મને ડિપ્રેશનનું દર્દ હતું વધારે, અને લગભગ 10-12 વર્ષથી મને આ તકલીફ છે જ છે. અને પછી મેં વિડીયો એમનો જોયા પછી મને ખબર પડી કે ભાઈ આ જગ્યાએ જાવ તો આવી રીતે બધું રિઝલ્ટ સારું આવે છે. એટલે અમે ત્યાંથી સીધા અહીંયા આવ્યા ને અહીંયા સારું રિઝલ્ટ મળી ગયું સાહેબનું. અને સ્ટાફે સારો જ છે બધો, કોઈ તકલીફ જેવું નથી. અહીંયા કેટલો વખત સારવાર લીધી? એટલે ત્યાં કંઈ અહીંયા તો 2 દિવસ રહે ને. કાલે આવ્યા? હા, આજે જાય છે 24 કલાક. 24 કલાક. કેટલા ટકા સુધારો? 30-40. જે તમારી તકલીફ હતી એની વિગત આપો. શું શું હતું, કેવી રીતે થતું હતું, શું લક્ષણો હતા? ખાસ તમારે ડિપ્રેશન, મને ગમે નહીં, કંટાળો આવે, ક્યાંય જવું આવું ગમે નહીં, કોઈ બોલો એ સારું લાગે નહીં, બરાબર, આવું બધું ઘણું બધું હતું. એ અહીંયા આવ્યા પછી સેટ થઈ ગયો છો ને બધું મટવા પાત્ર છે હવે. શું શું હતું તમે કહો? એમને શું હતું એને કહો, ખબર તો પડે. એમને ગમે નહીં, કંટાળો આવે, બેચેની લાગે, બહાર જવાનું મન ન થાય. પછી ઉત્પાતીય જીવ ને બધું? હા, આમ કાંઈ જીવને આમ શાંતિ જેવું ન લાગે, અશાંતિ, કોઈ દેકારો કરતું હોય એવું ન સારું લાગે, એવું બધું ઘણું બધું હતું. બોલવાનું મન નહોતું થતું? ત્યાં બોલવાનું મન નહોતું થતું, એ થઈ ગયું છે. પહેલાં બોલ ભાવ મૂંગો જ રહેતો હતો, સુનમૂન રહેતો હતો. એ અત્યારે અહીંયા દવા ટ્રીટમેન્ટ લીધા પછી એકદમ સારું થઈ ગયું છે અને ઘણું બોલું છું. કેટલો વખત દવા ખાધી આ બાદ આ માટે? મેં લગભગ 15 વર્ષ ખાધી દવા. અને 15 વર્ષ બીજી દવાખાને. કેટલા ડૉક્ટરને બતાવ્યો? લગભગ ભાવનગરમાં જેટલા છે એટલા, બીજા એક અમદાવાદ. ક્યાંય ફેર નથી પડ્યો? તોય ફેર પડ્યો નહીં. પણ છેલ્લા સાહેબના વિડીયો જોયા પછી ખબર પડી એટલે મેં અહીંયા આવ્યા અને ટ્રીટમેન્ટ લીધી એટલે ઘણું સારું છે. હવે ત્યાં 30-40% જેવું. અહીંયા શું શું સારવાર આપી એની વિગત આપો ખાલી. અહીંયા તો 2 બાટલા ચડાવ્યા હતા, ઇન્જેક્શન નાખી જાય છે, કલાકે ડોઝ નાખે છે ઇન્જેક્શનનો. એ રીતે સારવાર આપી છે, ઘણું સારું છે. હવે કાઉન્સેલિંગ ને બધું? કાઉન્સેલિંગ એ સારું, એમાં કાંઈ ના નહીં. તમને સંતોષ બધી રીતે? મને સંતોષ થઈ ગયો છે એકદમ, ઘણો સારો. સ્ટાફ ટાઈમસર આવી જાય? ટાઈમસર આવે, કોઈને બોલાવાય ન પડે, એને મેળા આંટો મારી જાય છે. હોસ્પિટલમાં સાફ સફાઈ? સાફ સફાઈમાં કેવું પડે, કોઈ ગંદકી જેવું નહીં કોઈ વસ્તુ. તમને આટલા વખતની તકલીફ હતી તોય તમારી પાસે અમે કોઈ 2 પૈસા ખોટા કઢાવવા માટે કોઈ ખોટી તમને સારવાર સજેસ્ટ કરી કે કંઈ બિનજરૂરી રિપોર્ટ કરાવ્યા એવું કંઈ? ના, એવું કોઈ પણ રિપોર્ટ કે કોઈ કરાવ્યું નથી. સાહેબ સીધી ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે, બીજો કોઈ પૈસા આપણી પાસે લીધા નથી વધારાના. તમારી મજબૂરીનો ફાયદો લઈને તમને ગેરમાર્ગે દોરીને? ના, ગેરમાર્ગે કોઈ દોર્યું નથી આપણે, બરાબર જ છે બધું. કોઈ સાઈડ ઇફેક્ટ કે સાઈડ રિએક્શન ઇફેક્ટ કે નથી, કાંઈ કોઈ વસ્તુ નહીં. એવું કશું જ નહીં ને? તમને સંતોષ ને બધી મને રીતે? સંતોષ છે. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.